વર્ષો પહેલાંની ભૂલાઈ ગયેલી યાદો આજે આપણે પાછી તાજી કરીએ. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. કેમ છો બધા? તો ચાલો મિત્રો, હું તમને આજે જૂની યાદો તાજી કરાવું. તો ચાલો મારી સાથે. આજના ઝડપી જીવનમાં આપણે બધા આગળ વધવાની દોડમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે બાળપણની ઘણી સુંદર યાદો ક્યાંક પાછળ રહી ગઈ છે. એક સમય એવો હતો જ્યારે સવાર પડતા જ મિત્રોનો અવાજ સંભળાતો અને આખો દિવસ રમવામાં પસાર થઈ જતો. ઉનાળાની રજાઓ આવતી એટલે મામાના ઘરે જવાની આતુરતા અલગ જ હતી. આખો પરિવાર સાથે બેસીને વાતો કરવી, આંગણામાં રમવું, દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી, આ બધી ક્ષણો આજે માત્ર યાદોમાં રહી ગઈ છે. સાંજ પડતા બધા બાળકો એકઠા થઈને ગલીમાં રમતા. ઘરમાંથી મમ્મીનો અવાજ આવતો, હવે ઘરે આવો, છતાં રમવાનું મન જ થતું. એ દિવસોમાં સમય ધીમે ધીમે પસાર થતો, પણ દરેક પળ આનંદથી ભરેલી હતી. આજે દરેકના હાથમાં મોબાઈલ છે, પરંતુ એકબીજાને મળવાનો સમય નથી. ઘરમાં બધા સાથે બેઠા હોવા છતાં વાતો ઓછી અને સ્ક્રીન વધુ જોવા મળે છે. ક્યારેક એવું લાગે છે કે કાશ ફરી એકવાર એ નિર્દોષ બાળપણ જીવી શકાતું, એ જૂના મિત્રો ફરી મળી જાય, એ રમતો ફરી રમવા મળે અને એ નિરાતે જીવેલા દિવસો પાછા આવી જાય. મિત્રો, યાદ છે તમને જ્યારે શાળામાંથી ઘરે આવતાની સાથે દફતર ફેંકીને સીધા મિત્રો સાથે રમવા દોડી જતા? મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતું, છતાં આખો દિવસ હાસ્ય અને આનંદથી ભરેલો રહેતો. ઉનાળાની રજાઓ આવતી એટલે મામાના ઘરે જવાની આતુરતા કેટલી હોય. ઘણા દિવસો પહેલાંથી જ કપડાં ગોઠવતા. બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરવાનો પણ અલગ જ આનંદ હતો. મામાના ઘરે પહોંચતા જ બધા સગન સંબંધીઓ પ્રેમથી આવકારતા. એ પ્રેમ આજે પણ દિલમાં જીવંત છે. સાંજ પડતા આખી શેરી બાળકોના અવાજથી ગુંજી ઉઠતી. સંતાકૂકડી, ગિલ્લી દંડો આવી રમત રમતા. સમય કેવી રીતે પસાર થઈ જતો તેની ખબર જ પડતી ન હતી. એ સમય એવો હતો કે ઘરમાં વસ્તુઓ ઓછી હતી પણ સંતોષ ઘણો હતો. આજે બધું જ છે પણ એકબીજા માટે સમય ઓછો થઈ ગયો છે. યાદ છે મિત્રો, નાનપણમાં મમ્મી બજારમાંથી નવા કપડાં લાવતી ત્યારે આખી રાત ઊંઘ જ ન આવતી. બીજા દિવસે પહેરવાની ઉત્સુકતા કેટલી હોય. આજે કપડાં તો ઘણા છે પણ એ ઉત્સાહ ક્યાં રહ્યો? ઘરના વડીલોની વાત સાંભળવી, દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી, આંગણામાં બેસીને આખો પરિવાર સાથે જમવું, એ જ તો સાચી સંપત્તિ હતી. આજે બાળકોને મોંઘા રમકડાં મળી જાય છે પણ માટીમાં રમવાનો આનંદ કદાચ નથી મળતો. પહેલાં પૈસા ઓછા હતા પણ ખુશીઓ ઘણી હતી. આજે સુવિધાઓ વધી ગઈ છે પણ સમય અને લાગણીઓ ઓછી થઈ ગઈ છે. ક્યારેક મન થાય છે કે ફરી એકવાર એ બાળપણ મળી જાય, ફરી એ જ મિત્રો મળે, ફરી એ જ શેરીમાં દોડીએ, ફરી એ જ નિર્દોષ હાસ્ય સાંભળવા મળે. મિત્રો, તમે આ મારો આખો વિડીયો જોયો, મને સપોર્ટ કર્યો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વિડીયો જોયા પછી તમને તમારા જીવનની કઈ ક્ષણ યાદ આવી ગઈ? તે પળ, તે ક્ષણ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.